વડોદરા ખાતે યુટીટી બીજા પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025-26નું આયોજન લઈ પત્રકાર પરિષદ યોજાઈ। ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 2 થી 4 ડિસેમ્બર સુધી યોજાનાર નેશનલ બેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ નેશનલ બેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનાર છે। આ સ્પર્ધામાં દેશભરના 18થી વધુ રાજ્યોમાંથી 250 કરતાં વધુ પેરા પેડલર્સ ભાગ લેશે, જેમાં ગુજરાતના ખેલાડીઓ પણ સામેલ છે। 3 ડિસેમ્બરના રોજ દિવ્યાંગ દિવસ નિમિત્તે 5 દિવ્યાંગ બાળકોને વ્હીલચેર નિઃશુલ્ક આપવામાં આવશે। નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 9 કેટેગરીમાં યોજાશે। આ સ્પર્ધા 2 દિવસ યોજાશે। આ કોમ્પિટિશનમાં વિજેતા ખેલાડીઓને ₹5000 અને મેડલ સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે। સાથે રનરઅપ વિજેતા ખેલાડીઓને 3000 અને મેડલ સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે। આ પત્રકાર પરિષદમાં ટીટીએબીના પ્રમુખ પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, સેક્રેટરી કલ્પેશ ઠક્કર, ટ્રેઝરર જીત્યાંગ ભટ્ટ સહિત માનવો ઉપસ્થિત રહ્યા હતા। આપણે વડોદરા શહેરમાં કરી રહ્યા છીએ। આમાં અમારા યુટીટી તરફથી એટલો સુંદર સપોર્ટ દર વખતે મળે છે અને અવારનવાર જ્યારે પણ અમે પેરા ઇવેન્ટ માટે એમની મદદ માગીએ ત્યારે અમને તત્પર સાથે અમને મદદ કરવા આવે છે લોકો। સાથે સાથે અમારા આઈઓસીના જે ડાયરેક્ટર સાહેબ છે એ લોકોએ પણ આ ઇવેન્ટને મદદરૂપ થયા છે। પ્લસ અમારા કોર્પોરેશનમાંથી જે વીએસએફને આપણે જે કહે છે એ લોકોએ પણ અમને સ્ટેડિયમમાં સારી એવી મદદ કરે છે। ખાસ કરીને અમારા સાંસદશ્રીએ જે ગયા વખતે પેરા ફ્રેન્ડલી સ્ટેડિયમ બનાવી આપ્યું એ અમારા માટે એક એવું સરસ નજરાણું બન્યું છે કે જેને અમે કાયમ આ ઇવેન્ટ માટે વાપરી શકીએ છીએ અને ઇવેન્ટ અવારનવાર કરવાની અમને ઉત્સાહ મળે છે। આ ઇવેન્ટમાં પહેલી વખત ગયા વખતે થોડો લાઈવ ટેલિકાસ્ટ કર્યું તો આ વખતે આ ઇવેન્ટનું દરેક ટેબલ પર અમે લાઈવ ટેલિકાસ્ટ કરવાની કોશિશ કરવાની છીએ। અમારો પહેલું પ્રયાસ હશે, પણ 4-5 ટેબલ તો અમે ટેલિકાસ્ટ કરવાના છીએ, પણ કોશિશ છે કે દરેક ટેબલ લાઈવ ટેલિકાસ્ટ કરીને લોકો સુધી મોકલી શકીએ। તો આ પ્રથમ વખત અમે શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં અમારા ડીજી સ્પોર્ટ્સના અમારા ચેનલવાળા છે એ લોકો ખૂબ અમને આ ઇવેન્ટ માટે મદદ કરી રહ્યા છે કે અમે સારી રીતે આ ઇવેન્ટને લોકો સુધી પહોંચાડવા કોશિશ કરશું। એટલે આવું દરેક વખતે કંઈ નવી નવી વસ્તુ કરીને ટ્રાય કરી છે કે પેરા ઇવેન્ટ લોકો સુધી બહુ સારી રીતે પહોંચે। સાથે સાથે અમારા પ્રેમરાજજી બિચારા હમણાં જ જે આવ્યા છે ને કે ના હું તાત્કાલિક આપણે કામે લાગી જઈએ, એટલે ટીટીએફઆઈનો સપોર્ટ, જીએસટીટીનો સપોર્ટ, અમારા લોકલ એસએજીનો સપોર્ટ, કોર્પોરેશનનો સપોર્ટ, આ બધાના સપોર્ટથી આપણે એક સારામાં સારી ઇવેન્ટનું આયોજન કરી શકીએ છીએ। આમાં ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ હોય છે, ટોટલ 10 કેટેગરી 9 કેટેગરી હોય છે। આમાં મેન્સમાં 9 કેટેગરી ને બોયઝમાં વુમેન્સમાં 9 કેટેગરી, એટલે ટોટલ 18 ઇવેન્ટ રમાશે આમાં બોયઝ અને ગર્લ્સમાં થઈને। અને આપણે ખાસ એક રિક્વેસ્ટ કરી છે, ભાવિનાબેન પટેલ આપણા વર્લ્ડ નંબર 1 છે, એ આ ઇવેન્ટ માટે અમદાવાદથી ખાસ હાજર રહેશે એવી આપણે એમને રિક્વેસ્ટ કરી છે। અને પૂરો વિશ્વાસ છે કે 3 તારીખે એ પણ આ ઇવેન્ટ માટે હાજર રહેશે। 4 તારીખ સુધી ચાલશે ઇવેન્ટ। આમ 2, 3 અને 4 ઇવેન્ટ ચાલશે અમારી। 2 તારીખે ક્લાસિફાયરનું સિલેક્શન થશે, 3 તારીખે ઓપનિંગ સેરેમની અને 4 તારીખે ક્લોઝિંગ સેરેમની આપણી। યુટીટી સેકન્ડ નેશનલ રેન્કિંગ પેરા ટેબલ ટેનિસ ઇવેન્ટ આપણે ત્યાં આયોજન કરી રહ્યા છે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં। કાલથી એટલે કે 2 તારીખથી બધાનું આવવાનું અને એમને ક્લાસિફિકેશન ને આ બધું જે કંઈ કામકાજ હોય એ શરૂ થશે। ને તારીખ 3ના રોજ જે વિશ્વ દિવ્યાંગ દિવસ છે એ દિવસે આપણે ઇનોગ્રેશન કરવા જઈ રહ્યા છે અને એમાં આપણા ગણમાન્ય અતિથિઓ આવવાના છે અને એમને આપણા વડોદરાના પેરા ખેલાડીઓ છે એમને જે તકલીફ પડતી હતી કે ભાઈ અમને એક સારી વ્હીલચેર મળે તો સારું, અને ટીટીએબી અને સુરતના આપણા પંકજભાઈનું ડોનેશનના અને 3 અમારા ટીટીએબીમાંથી ડોનેટ કર્યા છે અમે, અને એમ કરીને એમણે પસંદ કરેલી વ્હીલચેર આપણે એમને આપી રહ્યા છીએ। 3જી તારીખના 9:30 વાગે ઇનોગ્રેશન છે અને 250 જેટલા પ્લેયર્સ આમાં રમવા આવવાના છે। એમને ઘણી બધી સગવડો જોઈતી હોય છે, એમની સાથે એક કેરટેકર હોય છે, આપણે પણ એક કેરટેકર આપીએ છીએ જે બીજી જગ્યાએ ફક્ત આવીને નીકળી જતા હોય છે। આપણે જ્યાં સુધી રમે ત્યાં સુધી એ કેરટેકર એની ચિંતા કરે છે, અને બોલ ઉપાડવાવાળા બચ્ચાઓ પણ આપણે ત્યાં મૂકતા હોઈએ છીએ, એટલે ફટાફટ એમનું કામ થાય।
અને રહેવાની અને રમવાની સારી સગવડ આપીએ છીએ. તો આપ સૌને વિનંતી છે કે વિશ્વ દિવ્યાંગ દિવસને દિવસે જે વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન તરફથી નજરાણું આપણે આપી રહ્યા છે એ, અને સાથે સાથે આપણા પેરા ખેલાડીઓ સુંદર રમી રહ્યા છે એ બધાને આપ કવરેજ કરો અને પહોંચાડો બધા સુધી. થેન્ક યુ વેરી મચ.